નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના બાટાવાડા ગામે અકસ્માતમાં યુવકના મોતનો બનાવ હત્યામાં પલટાયો છે. જમીનના ઝઘડામાં ઈશ્વરભાઈ પટેલની હત્યા કર્યાના આરોપસર પોલીસે ગણતરીના કલાકોમાં ગણેશ રાજપૂત નામના આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. અમીરગઢ પોલીસે ગત 5 જુલાઈના રોજ ઈશ્વરભાઈ પટેલના મૃત્યુ અંગે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો. જોકે મૃતકના પરિવારજનોએ આ અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાની શંકા વ્યક્ત કરી હતી. પરિવારની રજૂઆતને ગંભીરતાથી લઈ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે રામપુરા કરજા ગામનો ગણેશ રાજપૂત જમીન દલાલીનું કામ કરતો હતો. મૃતક ઈશ્વરભાઈ પટેલે ગણેશના ભાઈ પાસેથી સીધો જમીનનો સોદો કર્યો હતો. ગણેશની ઈચ્છા હતી કે જમીનનો સોદો તેના મારફતે થાય જેથી તેને દલાલી મળે. જોકે સોદો સીધો થતા તે નારાજ થયો હતો. આ અદાવતમાં ગણેશે ઈશ્વરભાઈ પટેલની હત્યા કરી અને ઘટનાને અકસ્માતનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. સઘન પૂછપરછ દરમિયાન આરોપીએ હત્યા કરી હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આરોપીની કબૂલાત બાદ અમીરગઢ પોલીસે તેને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. અમીરગઢ પીઆઈ બીડી ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસે હત્યાના આ બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે. ગઈ તારીખ 4/7/2016ના રોજ અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બાટાવાડા અને કરજા ગામ વચ્ચે એક વાહન અકસ્માતનો બનાવ બનેલ. જે વાહન અકસ્માતના બનાવ અંગે ફેટલ એક્સિડન્ટનો ગુનો તારીખ 5/7/2026ના રોજ દાખલ કરવામાં આવેલ હતો. આ ગુના કામે મરણ જનાર ઈશ્વરભાઈ પટેલ પોતાના ઘરેથી કરજા ગામ ખાતે આવેલ પોતાના ખેતર ઉપર જતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે એને ટક્કર મારી અને મોત નિપજાવેલ છે એવો ગુનો જાહેર થયેલ હતો. આ ગુનામાં બનાવવાળી જગ્યાની અમીરગઢ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીડી ગોહિલ તથા ઇકબાલગઢ આઉટપોસ્ટની ટીમે વિઝિટ કરતા આ બનાવ જે જગ્યાએ બનેલ હતો અને જે મરણ જનારની જે ડેડ બોડી પડેલી હતી એ ઘણા ડિસ્ટન્સ ઉપર પડેલી હતી અને એનો મોબાઈલ પણ દૂર બનાવવાળી જગ્યાએ દૂર પડેલો હતો. આ બનાવ થોડો શંકાસ્પદ લાગતા પોલીસે આ બનાવ અંગે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરેલ હતી અને ખાનગી બાતમીદારો તથા સીસીટીવી અને લોકોના નિવેદન લેતા આ ગુનો આચરનાર જે આરોપી છે કરજા ગામના જે આરોપી છે 7/2026ના રોજ અરેસ્ટ કરી અને 10 દિવસના રિમાન્ડ મેળવી અને પૂછપરછ હાથ ધરેલ છે અને મર્ડરના બનાવ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી અને જરૂરી પુરાવા મેળવી તપાસ તજવીજ હાથ ધરેલ છે.